Hello friends, JW Crash Course, lecture number 17, Standard 11, chapter number 16, Probability, સંભાવના ચેપ્ટરનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ખાલી ફેસ કરશું ખાલી 11th બેઝ જે પ્રોબેબિલિટી છે એના કન્સેપ્ટ, બરાબર. હકીકતમાં 10-15% જેટલું તે 11thમાં સંભાવના છે, 85% જનરલી 12thમાં છે એનું પ્રોબેબિલિટી, રાઈટ. બીજી એક વાત, આજે તમને જે ક્વેશ્ચન્સ જોવા મળશે એ પ્રમાણમાં થોડાક ઓછા હશે, જેથી કરીને બીજી પણ કોમ્પિટિટિવ ઇન્ડિયા લેવલની જે છે એના ક્વેશ્ચન પણ તમારી સામે રાખેલા છે. ઓકે, કેમ કે 11th બેઝનું પ્રોબેબિલિટી છે એ ઘણું ઓછું છે અને 12thનો બી આખો લેક્ચર હજી આવશે ઇન ફ્યુચર. ઓકે, તો જુઓ, પ્રોબેબિલિટી સંભાવના ટોટલ આઉટકમ્સ, રાઈટ. ટોટલ આઉટકમ્સ આપણે મેઇન ડેફિનેશન શું છે તો કે મેઇન વ્યાખ્યા છે મેઇન ડેફિનેશન છે પ્રોબેબિલિટીની એ પ્રોબેબિલિટી ઓફ એક્સ તો જુઓ, પ્રોબેબિલિટી ઓફ એક એ બોલીએ તોય ભલે, આપણે બોલતા m/n. ઓકે, પ્રોબેબિલિટી ઓફ એ m/n. નીચે આવે ટોટલ આઉટકમ્સ, કુલ પ્રયત્નો, અને ઉપર ફેવરેબલ કેસીસ, એટલે કે એઝ પર કન્ડિશન, એઝ પર ક્વેશ્ચન. ક્લિયર? તો એ ખાસ ક્લિયર હોવું જોઈએ. m/n. માનો કે ઇટ મીન્સ જનરલી તમને બેઝિક કોન્સેપ્ટ તો યાદ જ હોય. માનો કે ડાયનો ક્વેશ્ચન છે, પાસો છે, તો ટોટલ આઉટકમ્સ 1 2 3 4 5 6 હોય. ઓકે, માનો કે આપણને એવું કહે કે મોર દેન 3ની પ્રોબેબિલિટી કેટલી, તો ટોટલ આઉટકમ્સ કેટલા 6, મોર દેન 3 કેટલા 1 2 3 3 મેમ્બર, તો એની પ્રોબેબિલિટી ટોટલ આઉટકમ્સ ઉપર એની જે કન્ડિશન હોય એ. અને આમાં પરમિટેશન અને કોમ્બિનેશનનો યુઝ ગમે ત્યારે વચ્ચે આવી શકે છે. બે ડેફિનેશન સેટ થિયરીમાં તો એ ડેફિનેશન મેં તમને આપી જ હોય, પ્રોબેબિલિટી ઇન ફોર્મમાં પાછી ડેફિનેશન આપી દઉં છું. જો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ ઇટ મીન્સ વોટ? જો કોઈ બે સેટનો ઇન્ટરસેક્શન નલ સેટ હોય, રાઈટ. ઇટ મીન્સ માનો કે જો ડાય છે, પાસો છે, ઓકે, એ 1 to 6 ની વાત છે, ડાય છે 1 to 6 ની વાત છે. તો ઓડ નંબર ઇટ મીન્સ વોટ? ઓડ નંબર એટલે કોણ? તો કે 1 3 5 ફાઇનલ અયુગ્મ સંખ્યા. બી ઇટ મીન્સ ઇવન નંબર્સ, લાઈક ઇટ મીન્સ બી થશે 2 4 6 કન્ફર્મ. ઓકે, તો બંનેમાં કોમન ખરા કોઈ? બંનેમાં કોઈ કોમન નહીં. તો ઇન્ટરસેક્શન નલ સેટ એટલે તમે આમ પ્રેઝન્ટ કરો તોય ભલે ઇન ફોર્મ ઓફ સેટ. બેમાં કોઈ વસ્તુ કોમન નહીં, એ અને બી બેમાં કોઈ કોમન નથી, એનું ડાયાગ્રામ થયો. બેનું કોઈ કોમન નથી તો એની પ્રોબેબિલિટી શું થાય? ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી થાય 0. જે કંઈ બી રીતે યુઝ કરવું પડે, પણ મેઇન ડેફિનેશન યાદ હોવી જોઈએ. મેં તમને સેમ વસ્તુ સેટના ફોર્મમાં તો કીધું જ તું. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ મીન્સ વોટ? ઓકે, પરસ્પર નિવારક ઘટના. 12thમાં વર્ડ આવશે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ ઇટ મીન્સ નિરપેક્ષ ઘટનાઓ, બરાબર. નિવારક, નિરપેક્ષ અને નિશેષ, ત્રણેય વર્ડ ક્લિયર હોવા જોઈએ. એક્ઝોસ્ટિવ ઇટ મીન્સ નિશેષ ઘટનાઓ. તો જુઓ, અત્યારે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ એટલે શું? માનો કે તમને એક ડાય સાથે વર્ક કરવાનું છે. ડાયમાં એ મીન્સ વોટ? લેસ દેન 4 એટલે કોણ? લેસ દેન 4 એટલે માનો કે 1 2 3, રાઈટ. નોટ 4 નથી લેવાનું. આમ નંબર ગ્રેટર દેન 2 બટ લેસ દેન 5, 2 થી ગ્રેટર, 3 4 5 થી લેસ કીધું ને. ઓકે, નંબર ગ્રેટર દેન 4 થી ગ્રેટર એટલે કોણ? 5 અને 6.
તો જો તો જરાક ત્રણેયનો યુનિયન કરું એ બી સી ત્રણેયનો યુનિયન કરું તો શું આવી જાય તો કે 1 2 3 4 5 6 એટલે કે આખું સેમ્પલ સ્પેસ આવી ગયું કે નહીં આખું સેમ્પલ સ્પેસ આવી જાય તો એને કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ ઇટ મીન્સ મ્યુચ્યુઅલી સોરી ખાલી એક્ઝોસ્ટિવ ઇવેન્ટ એટલે કે નિશેષ ઘટનાઓ રાઈટ માનો કે એનો ડાયાગ્રામ ડ્રો કરવાની વાત કરીએ તો આ એ બી સી ત્રણ ઘટના હોય એવું જરૂરી નહીં કે કદાચ 4 ઘટના હોય 5 ઘટના હોય 2 જ ઘટના હોય રાઈટ પણ એનું બહારનો પોર્શન નહીં દોરવાનો એ પોતે જે છે એ ત્રણેય ભેગા કરો એ પોતે જે બને એ તે યુનિવર્સલ સેટ ઓકે આગળ વધીએ અમુક ક્વેશ્ચન તમારી સામે રાખેલા છે જો find the probability that when a hand of 7 cards is drawn from a well shuffled pack of 52 cards 52 કાર્ડ માંથી 7 કાર્ડ સિલેક્ટ કરે છે 52 કાર્ડ્સ માંથી એમાંથી 7 કાર્ડ્સ સિલેક્ટ કરે છે એટલે કે n કેટલો આવશે તો કે 52 માંથી 7 સિલેક્શન 52 માંથી 7 સિલેક્શન પાક્કું હવે આમ થોડુંક તમને ખાલી ડિનોમિનેટર છેદ આવ્યા કરશે ડિનોમિનેટર આપતા જાઓ એટલે કોમ્બિનેશનનો કોઈ પણ ક્વેશ્ચન યા પરમિટેશનનો કોઈ પણ ક્વેશ્ચન પ્રોબેબિલિટીમાં બને રાઈટ તો અત્યારે જો કે આવો મોટો નંબર હોય ને ત્યારે સોલ્યુશનના લપમાં નથી માગતા નથી બરાબર એ આવો મોટો ક્વેશ્ચન હોય ત્યારે એ ખાસ તમારું લોજિક માપે છે તમારું લોજિક પૂછે છે કે ભાઈ ડિનોમિનેટર કોણ હશે ન્યુમરેટર કોણ હશે એમ હવે એણે શું કીધું જો 7 સિલેક્ટ કરે છે એ તો ફાઇનલ છે રાઈટ 7 સિલેક્ટ કરે છે એ તો ફાઇનલ છે હવે શું કીધું પેક ઓફ 52 કાર્ડ્સ ફર્સ્ટ વન પહેલો ક્વેશ્ચન શું કીધું છે ઓલ કિંગ બધા જ કિંગ હોય તો જુઓ તો ટોટલ 4 કિંગ હોય 52 માંથી 52 કાર્ડ્સ માંથી 4 કિંગ હોય અને આ થઈ જાય 48 અધર્સ 4 કિંગ હોય તો 48 અધર હોય ને રાઈટ 4 કિંગ હોય તો 48 અધર્સ હોય તો પ્રોબેબિલિટી માનો કે એ ઇવેન્ટ કહી દો ને તો પ્રોબેબિલિટી ઓફ એ કેમ મળે તો ડિવાઇડમાં તો એના જ હોય કે નહીં 52C7 કન્ફર્મ તો હવે એને શું કીધું છે ઓલ કિંગ બધા તો કિંગ આવવા જ જોઈએ પણ મૂળ કિંગ તો 4 જ છે ને એટલે કે 4 કિંગ તો આવવા જ જોઈએ કેટલામાંથી 4 માંથી 4 કિંગ છે ઓલ કિંગ એટલે 4 કિંગ તો આવી જ જવા જોઈએ પણ ટોટલ સિલેક્ટ કરવાના 7 તો હજી બાકી સિલેક્ટ કરવાના 3 4 + 7 3 7 થઈ જવું જોઈએ ને તો બાકી સિલેક્ટ કરવાના 3 કેટલામાંથી તો કે 48 માંથી બાકીના 48 માંથી 3 સિલેક્ટ કરશું ને અધરમાંથી 3 ટોટલ 7 તો સિલેક્ટ થવા જ જોઈએ ટોટલ 7 તો સિલેક્ટ થવા જ જોઈએ 4 માંથી 4 સિલેક્ટ ઓકે એન્ડ બાકીના 3 સિલેક્ટ કરવાના કેટલામાંથી 48 માંથી નીચે કેટલું 52 માંથી C7 સિલેક્ટેડ એ તો ડિનોમિનેટર ને તો બસ આ થઈ ગયો કોન્સેપ્ટ આ તો 1 જ કહેવાય ને આ તો 1 જ કહેવાય તો વધ્યું 48 કોમ્બિનેશન 3 નીચે છે 52C7 એઝ ઇટ ઇઝ રાખીએ 52C7 બાજુમાં સેકન્ડ થિંગ શું છે જો જરાક સેકન્ડ મેમ્બર છે 3 કિંગ્સ 3 કિંગ હોય એની પ્રોબેબિલિટી કેટલી ટોટલ 7 તો સિલેક્ટ થવા જોઈએ તો 3 કિંગ હોય તો સાથે 4 છે અધરમાંથી હોય કે નહીં તો હવે આપણે પ્રોબેબિલિટી ઓફ સેકન્ડ માં કે પ્રોબેબિલિટી ઓફ બી કહું તો ડિનોમિનેટર તો ફિક્સ છે યાર કે 52 માંથી 7 સિલેક્ટ કરવાના 3 કિંગ સિલેક્ટ કરવાના છે તો કિંગ છે કેટલા 4 કિંગ છે 4 એમાંથી 3 સિલેક્ટ કરવાના એન્ડ મતલબ મલ્ટિપ્લિકેશન બાકીના 4 ક્યાંથી સિલેક્ટ કરવાના 48 માંથી બાકીના 4 જે છે એ 48 માંથી સિલેક્ટ કરવાના રાઈટ સોલ્યુશન આનો આન્સર તો 4 આવે બાકી મોટા કેલ્ક્યુલેશનની લપમાં પડવાનું નથી જનરલી આ જ આન્સર માગે વધીને ઓલું કોમ્બિનેશનની કોઈ પ્રોપર્ટી લાગતી હોય તો લગાડે
તો એ તો તમારે આ જોઈને પછી ઓપ્શન જોવા પડે કે 3 હોય 3 નો ગેપ હોય તો અહીંયા 45 લખે તો ચાલે ને. જો હવે થર્ડ મેમ્બર શું કીધું છે? જો આ એટલીસ્ટ ને એટમોસ્ટ બહુ કામના છે. એટલીસ્ટ ને એટમોસ્ટ વર્ડ બહુ કામના છે. એટલીસ્ટ વન એટલે યુનિયન, એવું તો મસ્ત તમે ગોખાવેલું છે, પણ ઇન ફોર્મ ઓફ સેટ, સેટમાં એવું યાદ રખાવેલું છે, રાઈટ. અત્યારે શું કીધું છે? એટલીસ્ટ 3 કિંગ, એટલીસ્ટ 3 કિંગ. તો જો પ્રોબેબિલિટી ઓફ સી, પ્રોબેબિલિટી ઓફ સી, એટલીસ્ટ 3 કિંગ એટલે કે મિનિમમ 3 કિંગ. તો મિનિમમ 3 કિંગ તો એટલે કે 3 કિંગ, યા તો એથી વધારે એટલે કે યા તો 4 કિંગ, રાઈટ. ડિવાઈડમાં તો ઓલું હોય જ, ડિવાઈડમાં એન તો હોય જ ને, 52 માંથી 7 સિલેક્ટ કરવા વાળું. એ તો ફાઇનલ તે કે નહીં, 52 માંથી 7 સિલેક્ટ કરો એ. તો હવે 3 કિંગ સિલેક્ટ કરવાના, 3 કિંગ સિલેક્ટ કરવાના, પણ કેટલામાંથી? 4 માંથી. તો ટોટલ 7 તો સિલેક્ટ થવા જ જોઈએ, તો બાકીના 4 ક્યાંથી સિલેક્ટ કરશું? તો કે બાકીના 4 સિલેક્ટ કરશું બાકીના 48 માંથી. ઓર એટલે એડિશન, ઓર એટલે એડિશન. 4 કિંગ સિલેક્ટ કરવાના, તો કેટલામાંથી? 4 કિંગ છે, એમાંથી ઓલ ધી 4 સિલેક્ટેડ. 4 કિંગ છે, એમાંથી 4 4 સિલેક્ટ. ટોટલ 7 તો સિલેક્ટ થવા જોઈએ, તો ટોટલ 7. તો બાકીના 3 સિલેક્ટ કરશું, એ કેમાંથી કરશું? અધરમાંથી. કિંગની રિસ્પેક્ટમાં અધર 48 થાય ને, ડિવાઈડમાં 52 કોમ્બિનેશન 7, તો કન્ફર્મ. ઓકે, ખાસ ધ્યાન રાખવું. મે બી ખાલી આ નાનો નંબર હોય એને ખાલી સોલ્વ કરીને આપે. હજી માનો કે એટમોસ્ટની પ્રેક્ટિસ કરાવું કે ભાઈ માનો કે આ જ વસ્તુમાં ફોર્થ કન્ડિશન આવી હોત કે ભાઈ એટમોસ્ટ 2 કિંગ. ઓકે, તો માનો કે પી ઓફ ડી થઈ ગયું. ડિવાઈડ તો ફિક્સ છે, ડિનોમિનેટર તો ફિક્સ છે, 52 કોમ્બિનેશન 7. પાકું. હવે આપણને શું માંગ્યું? એટમોસ્ટ 2 કિંગ. એટમોસ્ટ 2 કિંગ એટલે કે મેક્સિમમ 2, મેક્સિમમ 2 કિંગ એટલે કે 2 કિંગ, યા તો એથી ઓછા એટલે કે 1 કિંગ, યા તો એથી ઓછા એટલે કે 0 કિંગ, રાઈટ. તો જો ડિવાઈડ તો ફિક્સ જ છે ને, ડિનોમિનેટર 52 કોમ્બિનેશન 7. 2 કિંગ, કિંગ કેટલા છે? કિંગ છે 4, એ 4 માંથી 2. બાકીના 5 સિલેક્ટ કરવાના, એ અધરમાંથી ને. અધર કેટલા? 48, એમાંથી 5 સિલેક્ટ કરવાના. ઓર એટલે એડિશન. 1 કિંગ સિલેક્ટ કરવાનું, તો કિંગ કેટલા છે? 4, એમાંથી 1 સિલેક્ટ કરવાનું. બાકીના 6 સિલેક્ટ કરવાના, કેમ કે 7 તો ટોટલ સિલેક્ટ થવા જ જોઈએ, તો બાકીના 48 માંથી 6, ઓર મતલબ એડિશન. ટોટલ એકેય કિંગ નહીં, તો 48 માંથી 7 7 ત્યાંથી લઈ લો, કિંગ એકેય ન લેતા. બસ આ થઈ ગયું બેઝિક કોન્સેપ્ટ. આ મોટા કેલ્ક્યુલેશનના લપમાં તમને પાડશે નહીં. આગળ વધીએ. આ જો પાછું એની વસ્તુ છે. A box contain 10 red marbles, 10 red, 20 blue અને 30 green. 5 માર્બલ સિલેક્ટેડ, ટોટલ કેટલા? 60. તો n એટલે કેટલું? 60 માંથી 5 સિલેક્ટ કરે છે, 60 માંથી 5 સિલેક્ટ કરે છે. ફાઇનલ. તો ફર્સ્ટ પ્રોબેબિલિટી વોટ વિલ બી ધ બ્લુ? ઓલ વિલ બી ધ બ્લુ, સોરી, બધા બ્લુ હોયની પ્રોબેબિલિટી કેટલી? તો પ્રોબેબિલિટી ઓફ એ વાત કરું તો ડિનોમિનેટર શું આવે? 60 માંથી 5 સિલેક્ટ કરું, ઈ 60 માંથી 5 સિલેક્ટ કરું, એ ડિનોમિનેટર બની જાય. હવે બ્લુ કેટલા? 20. તો 5 જે આવે એ 5 5 બ્લુ માંથી આવે, 5 જે આવે એ 5 5 બ્લુ માંથી આવે, તો એ આન્સર. ફાઇનલ. આગળ વધીએ. સેકન્ડ થિંગ જો, સેકન્ડ થિંગ, એટલીસ્ટ 1 વિલ બી ગ્રીન.
एटलीस्ट वन विल बी ग्रीन. तो जो एटलीस्ट वन विल बी ग्रीन इट मीन्स वॉट मिनिमम वन तो ग्रीन હોય જ. મિનિમમ વન તો ગ્રીન હોય જ રાઈટ. મિનિમમ વન ગ્રીન ઇટ મીન્સ વન ગ્રીન હોય, યા તો ટુ ગ્રીન હોય, યા તો થ્રી ગ્રીન હોય, યા તો ફોર ગ્રીન હોય, યા તો ફાઈવ ગ્રીન હોય. ઓકે, યા તો ફાઈવ ગ્રીન હોય. એટલીસ્ટ વન ગ્રીન એટલે કે એક ગ્રીન યા તો એકથી વધારે. ઇટ મીન્સ 1 2 3 4 5. ઓકે, તો એક ગ્રીન હોય તો ટોટલ 5 સિલેક્ટ કરું તો એની રિસ્પેક્ટમાં 4 અધરમાંથી હોય કે નહીં ગ્રીનની રિસ્પેક્ટમાં, બાકીના 3 અધરમાંથી હોય કે નહીં. અહીંયા 3 અધરમાંથી હોય કે નહીં, સોરી 2 અધરમાંથી હોય કે નહીં. અહીંયા બાકીના 1 અધરમાંથી હોય, 0 અધરમાંથી હોય. રાઈટ. તો જુઓ હવે ડિનોમિનેટર તો ફિક્સ છે ને 60C5. એ આને પછી સ્ટેપમાં મૂકી દો. લ્યો ડિનોમિનેટરમાં મૂકી દો. 60માંથી 5 સિલેક્ટ કરવાના. 60માંથી 5 સિલેક્ટેડ. રાઈટ. તો અહીંયા એક ગ્રીન, ગ્રીન કેટલા 30, 30માંથી 1. તો બાકીના કેટલા 4 અધર. તો ગ્રીનની રિસ્પેક્ટમાં અધર કેટલા 30, 30માંથી 4. ઓર મતલબ એડિશન. ગ્રીન કેટલા 30, તો 30માંથી 2. બાકીના 3 કેટલામાંથી, તો કે બાકીના 30માંથી. ઓર મતલબ એડિશન. 3 ગ્રીન, ગ્રીન કેટલા 30, 30માંથી 3. 2 અધર્સ, અધર કેટલા 30, 30માંથી 2. ઓર મતલબ એડિશન. 4 ગ્રીન, ગ્રીન કેટલા 30માંથી 4. બાકીના 1 કોનામાંથી, બાકીના 30માંથી, રિમેનિંગમાંથી. ઓર મતલબ એડિશન. ગ્રીન ઓલ ધ 5 ગ્રીન ઇટ મીન્સ 30માંથી 5. અધર એક કઈ નહીં. એનો મતલબ એવો થાય આન્સર. ઓકે, નાનો નંબર હોય તો કદાચ કેલ્ક્યુલેશન પૂછી નાખે. હવે માનો કે આ જ કન્સેપ્ટમાં તમે ઊંધું વિચારો. માનો કે પ્રોબેબિલિટી ઓફ નો ગ્રીન, એક ગ્રીન હોય એની પ્રોબેબિલિટી, 2 ગ્રીન હોય એની પ્રોબેબિલિટી, 3 ગ્રીન હોય એની પ્રોબેબિલિટી, 4 ગ્રીન હોય એની પ્રોબેબિલિટી, 5 ગ્રીન હોય એની પ્રોબેબિલિટી. ટોટલ પ્રોબેબિલિટી 1 નો હોય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રીન. 5 સિલેક્ટ કરું છું, પોસિબિલિટી કેટલી? કાં તો એક ગ્રીન નો આવે, કાં 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. તો આટલું બધું આપણે ગણવું પડ્યું. તો પોસિબલ છે કે જો એટલીસ્ટ 1 એટલે 1 યા થી વધારે, 1 યા થી વધારે. તો એટલીસ્ટ 1 જ્યારે મને માગે ત્યારે મારે શું કરવું જોઈએ? મારે 1 માઇનસ નો ગ્રીન કરી નાખાય. આને આ સાઈડ લઈ લેવાય, માઇનસ કરીને કટ. ઓકે, 1 માઇનસ નો ગ્રીન મારે એ રસ્તે સિલેક્ટ કરી લેવાય. તો આ બધું જે ગણવું પડ્યું એની બદલે ખાલી એક મેમ્બર ફાઇન્ડ કરી અને આન્સર 1 માઇનસ. તો પોસિબલ છે કે આવા કેસમાં આ તમને ઓપ્શન ન આપે, 1 માઇનસ વાળો ઓપ્શન આપે. કદાચ એનો પછી ડિનોમિનેટરનો એલસીએમ લઈને આપે એટલે તમને ઘડીક અજીબ લાગે કે વચ્ચે માઇનસ કેમ આવ્યું ને એવું બધું થાય. તો આ લોજિક વાપરવાથી ઘણીવાર ટાઈમ ઘણો બચશે. ઓકે, આગળ વધીએ. જો આમાં 4 ડિજિટ નંબર્સ ગ્રેટર દેન 500. 4 ડિજિટનો નંબર લેવાનો છે, ગ્રેટર દેન 500 છે. રેન્ડમલી સિલેક્ટ કરવાનું છે. યુઝ કોનો કરવાનો છે? 0 1 3 5 7. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. ફોર્મિંગ ધ નંબર ડિવિઝિબલ બાય 5. 5 થી ડિવિઝિબલ હોય ને એની પ્રોબેબિલિટી. તો n શું છે? n એટલે તમારું થાય 5000 થી જે ગ્રેટર બને તે. n એટલે તમારું થઈ જાય 5000 થી ગ્રેટર બને ઈ. તો ચલો તો જરાક યુઝ કરવાનો 0 1 3 5 7. હવે 5 માંથી 4 ડિજિટ યુઝ કરવાના કે નહીં? તો n માટે 4 બ્રેકેટ કરું, 1 2 3 4. રાઈટ. 5000 થી ગ્રેટર કરવું હોય તો ફર્સ્ટ પ્લેસ ઉપર 5 જ જોઈએ. 5 યા 7 બે જ ચાલે, બીજું કોઈ ન ચાલે. 5000 થી ગ્રેટર જોતું હોય તો માનો કે આવું જ થાય કે નહીં યાર? 5 0 1 3 5 7 0 1 5 1 3 0 જે કાંઈ બી સમજો. પણ સ્ટાર્ટિંગ યા 7 થી થતું હોય, સ્ટાર્ટિંગ 7 યા 5 બેમાંથી એકથી થતું હોય,
7 या 5 બેમાંથી એકથી થતું હોય ઇટ મીન્સ 4 ડિજિટનો નંબર હોય સ્ટાર્ટ વિથ 4 યા 7 તો એ 5000 થી ગ્રેટર થાય. તો આપણે અહીંયા બે રસ્તા સિલેક્શન છે આપણી પાસે 5 ઓર 7. ઓકે, હા આપણે માનો કે ગણીએ છીએ પહેલા આ વિધાઉટ રિપીટેશન, એકનો એક નંબર બીજી વાર વાપરશું નહીં. હવે જો બીજા અને બાકીના પ્લેસ ઉપર તો 0 ચાલે, તો પહેલા પ્લેસ ઉપર અમસ્થી 0 ન ચાલે, એટલે મીન્સ અત્યારે તો 5000 થી ગ્રેટર બનાવ્યું એટલે. બાકી ખાલી 4 ડિજિટના નંબર બનાવવા હોત તોય આપણે પહેલા પ્લેસ ઉપર તો 0 નો યુઝ કરત ને. હવે જો આપણી પાસે વધ્યું કોણ કોણ, હવે તો 0 ચાલે, મતલબ 0 1 3 આટલું વધ્યું અને 5 ઓર 7 એમાંથી 1, એમાંથી કોઈ એક, એમાંથી એક ભાઈબંધ વધ્યો. આ 3 તો ફાઇનલ અને આ બે ભાઈબંધમાંથી કોઈ એક વધ્યો ને, એક અહીંયા યુઝ થયો, એક તો બિચારો વધ્યો જ છે ને. તો જો 3 મેમ્બર આ બેમાંથી કોઈ એક, 4 મેમ્બરમાંથી કોઈ એક. ઓકે, 4 મેમ્બર યુઝ થઈ, 5 મેમ્બર હતા 2 મેમ્બર યુઝ થઈ ગયા 3 વધ્યા, 5 મેમ્બર હતા 3 મેમ્બર યુઝ થઈ ગયા 2 વધ્યા. ફાઇનલ. તો એ કેટલું થાય 24 12 24 2 48. તો આ થઈ ગયો n. 4000 થી ગ્રેટર ઓલા લોકોનો યુઝ, સોરી 5000 થી ગ્રેટર 4 ડિજિટનો મેમ્બર અને આટલાનો યુઝ કરવાનો, તો અને રિપીટેશન અલાઉડ નથી, તો 48. હજી હવે હું તો ક્વેશ્ચન, હવે એણે શું કીધું, પ્રોબેબિલિટી કોની ગોતવાની છે, ડિવિઝિબલ બાય 5. તો 5 થી ડિવિઝિબલ છે એમ ક્યારે ખબર પડે, છેલ્લે 0 હોય તો, છેલ્લે 5 હોય તો છેલ્લે 0 રાખું તો છેલ્લે 5 રાખું તો બે સમ કરવા પડશે ને. એન્ડ વિથ 0, તો એન્ડ વિથ 0 વાળું કોણ કોણ 1 2 3. તો અહીંયા તો 0 ફિક્સ થઈ ગયું કે નહીં, 0 ભાઈબંધ ફિક્સ થઈ ગયો, રાઈટ. તો અહીંયા તો પાછું 5000 થી તો ગ્રેટર જ હોવું જોઈએ, 5 ઓર 7 એ તો ફાઇનલ જ તે. તો આ બે ભાઈબંધમાંથી કોઈ એક. હવે અહીંયા કોણ વધ્યું, 0 છેલ્લે ફિક્સ થઈ ગયો, બરાબર. 5 ઓર 7 હિયર, તો વધ્યું કોણ 1 3 ઓનલી, 1 અને 3, અને ઓલા બે ભાઈબંધમાંથી જે એક વધ્યો એ, તો 3 ભાઈબંધમાંથી કોઈ એક વધ્યો, સોરી એક યુઝ થઈ ગયો, 2 વધ્યા. ફાઇનલ. તો કેટલું થયું 4 3 12. હજી બાકી હો, એન્ડ વિથ 5 બાકી, છેલ્લે 5 ગયા, છેલ્લે 0 હોય તો ડિવિઝિબલ બાય 5 આવે ને. હજી એન્ડ વિથ 5, એન્ડ વિથ 5 કરું તો 5 ફિક્સ કરી નાખવું પડશે. અહીંયા 5 ફિક્સ, તો આ ભાઈબંધ તો ફિક્સ થઈ ગયો. હવે છેલ્લે 5 ફિક્સ હોય તો અહીંયા 7 ફિક્સ થઈ જાય ને યાર, એની સિવાય કોઈ ન વધ્યું. છેલ્લે 5 યુઝ થઈ ગયો, એકનો એક મેમ્બર બીજી વાર યુઝ નથી કરવાનો, તો આગળ 7 ફિક્સ થઈ જાય તો જ 7000 થી 5000 થી ગ્રેટર બને ને. આ બાજુ હવે વધ્યું કોણ 0 1 3 3 2 થઈ ગયું 60. તો 12 પ્લસ 6 18, 18 by 48 આન્સર 18 by 48. સમ કમ્પ્લીટ, 6 થી ડિવિઝિબલ છે. ફાઇનલ. ખાસ યાદ રાખજો 12 પ્લસ 6 by n એટલે 48. આગળ વધીએ. માનો કે જો આ ક્વેશ્ચન રિપીટેશનની વાત અલાઉડ કરીએ તો n મતલબ શું, 4 ડિજિટ યુઝ કરી લઈએ, 1 2 3 4. ફાઇનલ. 4 ડિજિટનો યુઝ કરીએ અને 5000 થી ગ્રેટર તો કરવાનું છે, પણ એકનો એક મેમ્બર બીજી વાર યુઝ કરી શકો છો, પણ અહીંયા તો 5 ઓર 7 એની સિવાય કોઈ નહીં ને, તો બે ભાઈબંધ સિવાય કોઈ ન આવવું જોઈએ. હવે એકનો એક ભાઈબંધ બીજી વાર યુઝ થાય, સિમ્પલ, એટલે કે 5 અવેલેબલ, 7 અવેલેબલ, 0 1 3. આ 5 મેમ્બરમાંથી કોઈ બી એક, 5 મેમ્બર કોઈ બી એક, 5 મેમ્બર કોઈ બી એક, 5 5 5 1 2 5 into 2 મતલબ 250. એ થઈ ગયું 250. કન્ફર્મ રાખી મૂકીએ. આગળ વધીએ. કન્ડિશન શું છે, ડિવિઝિબલ બાય 5, ઇટ મીન્સ એન્ડ વિથ 0. એન્ડ માનો કે 0 હોય તો, એન્ડ માનો કે 0 હોય તો અહીંયા 0 ફિક્સ કરી દઈએ. એન્ડ માનો કે 0 હોય તો અહીંયા 0 ફિક્સ કરી દઈએ. હવે સ્ટાર્ટ વિથ 5 ઓર 7 જ ને, સ્ટાર્ટ વિથ 5 ઓર 7 જ. તો આ બે ભાઈબંધ સિવાય કોઈ નહીં. અહીંયા તો બાકીના 5 માંથી કોઈ હાલે, રિપીટેશન અલાઉડ છે, એકનો એક મેમ્બર બીજી વાર ચાલે, તો 5 અને 5 25 into 2 મતલબ 50, મતલબ 50. ફાઇનલ.
પણ હા એક મેમ્બરનું ખાસ ધ્યાન રાખવાનું છે, એક મેમ્બર કટ થયો. બહુ મસ્ત વસ્તુ છે આ. જો માનો કે મેં અહીંયા 5 યુઝ કર્યો, પછી અહીંયા 0 આલે, અહીંયા 0 આલે, છેલ્લે પાછું 0 જ છે, તો 5000 થી ગ્રેટર ન બને. એટલે એક મેમ્બર, આ 50 જે બન્યા ને 50 જે બન્યા એમાંથી એક મેમ્બર 5000 થી ગ્રેટર ન હોય, તો એ 5000 વાળો એક મેમ્બર મારે રિમૂવ કરવો પડે. એટલે હકીકતમાં આના ગણવાના 49. બહુ સરસ વસ્તુ છે, ખાસ ક્લિયર થવું જોઈએ. જો પહેલામાં 5 યા 7, માનો કે મેં 5 લીધો, પછી 0 ચાલે 0 ચાલે 0 છે, રિપીટેશન અલાઉડ હતી. તો આ 50 છે એમાંથી એક ભાઈબંધ જે 5000 નામનો ભાઈબંધ છે, એક ભાઈબંધ, એ એક ભાઈબંધ ન ચાલે, કેમ કે આપણને કીધું છે ગ્રેટર ધેન 5000. હવે એન્ડ વિથ 5, એન્ડ વિથ 5, તો એન્ડ વિથ 5 હોય તો 1 2 3 4 5 ફિક્સ, તો વન મેમ્બર ફિક્સ. હવે નો રેસ્ટ્રિક્શન 5 ઓર 7, તો બે મેમ્બરમાંથી કોઈ એક. હવે કોઈ બી એક 5 માંથી કોઈ એક. આ કેટલું? આ 50 કન્ફર્મ. આવું શું કામ? હવે ચાલે, માનો કે 5, આ 0 પણ છેલ્લે તો 5 ફિક્સ છે ને, તો એ 5000 થી ગ્રેટર, પણ છેલ્લે 0 હોય ને ત્યારે આ 5000 વાળો રિમૂવ કરવો ભૂલાય નહીં. તો 49 પ્લસ 50 મતલબ 99, 99 by 250, that's our probability. આગળ વધીએ. આ ક્વેશ્ચન જો, the number lock of a suitcase has 4 wheels. યાદ હોય તો તમે આમ જોયા હશે એવા લોક હોય, મોટી સુટકેસ હોય, એનો લોક હોય ને આમ ઉપર ઓલા વ્હીલ્સ હોય, એમાં ઓલા 0 to 9 નંબર તમે સેટ કરી શકો તમારા પાસવર્ડ તરીકે. તો જુઓ, each label with 10 digits like 1 0 to 9, એ તો ફિક્સ જ છે. The lock opens with a sequence of 4 digit with no repeats. કઈ રીતે રિપીટ નથી થતો એવો એક સિક્વન્સ છે, એનો પાસવર્ડ છે, એ પાસવર્ડ થી લોક ઓપન થાય છે એવું કહી દીધું છે. What is the probability of the person getting the right sequence open the suitcase? તો n મતલબ ટોટલ આઉટકમ્સ. ટોટલ આઉટકમ્સ 4 વસ્તુ થશે કે નહીં? 1 2 3 4. એકનો એક મેમ્બર બીજી વાર નથી વાપરવાનો, નહીતર તો સીધું 10 into 10 into 10 into 10. આવું શું કામ? તો કે પાસવર્ડ છે, પાસવર્ડમાં 0 0 0 0 ચાલે, પાસવર્ડમાં 0 0 0 0 ચાલે. ઓકે, તો અત્યારે એણે કીધું છે કે એકનો એક મેમ્બર બીજી વાર નહીં, બાકી તો પાસવર્ડ તો ચાલે ને 0 0. સમજો છો તમે? લાઈક મીન્સ પાસવર્ડમાં તમને એમ કે 4 મેમ્બરનો પાસવર્ડ યુઝ કરો ને તો પહેલો 0 ને છેલ્લો 0 ને બધું 0 ચાલે, એમાં ડિજિટ લેવા દેવા નથી પાસવર્ડમાં, રાઈટ? તો અત્યારે પાછું છે થોડુંક ધ્યાન રાખવાનું છે. 0 to 9 નો ડાઉટ 10 મેમ્બરમાંથી કોઈ એક, પહેલા મેમ્બર ઉપર 0 ચાલે, આપણે હું લેવા દેવા, રાઈટ? પણ આપણે એક મેમ્બર રિપીટ નથી કરવાનો, સેમ મેમ્બર. 10 મેમ્બરમાંથી 10માંથી કોઈ એક યુઝ થઈ ગયો, 9 પેન્ડિંગ. 10 મેમ્બર્સમાંથી 2 યુઝડ, 8 રિમેનિંગ, 7 રિમેનિંગ. તો કેટલા થયા? 10 into 9 into 8, આ થઈ ગયું 56, 8 7, રાઈટ? તો 10 into આ કેટલું? 504, અને આ થઈ ગયું 5040, 5040. એમાંથી પાસવર્ડ કોઈ એક ડિજિટ કોઈ એવો છે, કોઈ બધી જગ્યાએ કોઈ એક મેમ્બર એવો ફિક્સ કરેલો છે જે ડિફરન્ટ છે, તો એની હેલ્પથી પાસવર્ડ ઓપન થાય છે. તો પ્રોબેબિલિટી કેટલી? 1/5040 એની પ્રોબેબિલિટી થઈ. ઓકે, આગળ વધીએ. પાસવર્ડમાં તો એક જ ડિજિટ રાખે ને, કઈ તમને કઈ થોડી બે પાસવર્ડ રાખવા દે. ઓકે, અહીંથી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન તમામ જેઈમાં પૂછાઈ ગયેલા છે. લાસ્ટ યરના કદાચ માનો કે 16 પેપરમાંથી 2 કે 3 જ વાર આ ચેપ્ટર, આ 11th ના કોન્સેપ્ટથી MCQ પૂછાણો છે. બાકી જૂના વર્ષોના અમુક ક્વેશ્ચન મૂકેલા છે, રાઈટ? કેમ કે બાકી મેં તમને કીધું એમ 10 to 15% જેટલો કન્સેપ્ટ જે છે એ 11th નો છે, બાકી મોટા ભાગનું પ્રોબેબિલિટી છે એ 12th માં છે. તો અત્યારે મેં તમને 12th લેવલના MCQ તમારી સામે રાખેલા નથી. તો જો હવે શું કીધું છે? A and B, two events such that the probability that exactly one of them occurs is, બે માંથી કોઈ એક ઘટના જ બને, યુનિવર્સલ. A આ B, રાઈટ? આ A, આ B, આ C. માનો કે નામ આપી દઉં તો આ A, આ B, આ C. તો જો તો જરા એને શું કીધું?
એક્ઝેક્ટલી વન ઓફ ધેમ અકર્સ. એક્ઝેક્ટલી વન અકર્સ એટલે એક્ઝેક્ટલી વન બને આ બધું થયું કે નહીં? એક્ઝેક્ટલી વન બને એટલે આ બધું થયું જ નહીં. તો આવું થયું a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ કેટલું? 2/5. આવું પ્રોબેબિલિટી ફોર્મમાં વાત છે, સમજજો ખાસ. રાઈટ? એક્ઝેક્ટલી વન એટલે આટલું થયું ને. એવું નહોતું કીધું એક્ઝેક્ટલી એ, એક્ઝેક્ટલી બી, ઓનલી એ, ઓનલી બી, એવું નહીં. કોઈ એક વસ્તુ જ બનવું જોઈએ. તો કાં તો ખાલી એ બને, કાં તો ખાલી બી બને. તો a પ્લસ સી થયું વિથ ડાયાગ્રામ. રાખી મૂકો. હવે એણે હું કીધું? પ્રોબેબિલિટી ધેટ a or b occurs is a or b. a or b એટલે શું? a or b એટલે કે આટલું. a or b એટલે આટલું. તો એ થઈ ગયું a યુનિયન b. એ થઈ ગયું a યુનિયન b. તો એ થઈ જાય a પ્લસ b પ્લસ c. એ થઈ ગયું a પ્લસ b પ્લસ c. રાઈટ? તો યુનિયન એટલે આટલો પોર્શન થાય ને યાર. યુનિયન એટલે આટલો પોર્શન થાય. ફાઇનલ. તો એ પ્લસ બી પ્લસ સી, એ ઓર બી એટલે યુનિયન. તો એ કેટલું છે? 1/2 એવું ક્વેશ્ચનમાં કીધું. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ધ બોથ ઓફ ધેમ અકર્સ. બંને આવે ઈ એટલે બંને આવે એટલી પ્રોબેબિલિટી આટલું માંગ્યું છે આપણને. માંગ્યું છે એટલું માંગ્યું છે. બંને એટલે ખાલી આ બી વાળું માંગ્યું છે. રાઈટ? બંનેનો પોર્શન એટલો થયો કે નહીં? તો જુઓ આનાથી તો કેટલો ઈઝી પડ્યો. બાકી તમને ફોર્મ્યુલા અમને કહું છું કે ફોર્મ્યુલા બનાવવું હોય ને તો કેમ બનાવાય? તો જો અત્યારે a પ્લસ સી સીધું અહીંયા મૂકી દો. બી a પ્લસ સી એટલે કોણ? 2/5. 1/2. b મીન્સ વોટ? 1/2 માઇનસ 2/5 કેટલું થાય? 10 LCM. તો અહીંયા 5 માઇનસ 4 મતલબ 1/10. 1/10 મતલબ 0.1 એને આપ્યું છે. સમ કમ્પ્લીટ. ઓકે, આ થઈ એની વાત. હવે માનો કે ઓનલી a મીન્સ વોટ? એ તમને આમ આપણે યુઝ કર્યું છે. પણ જો એણે ઓનલી એ ને ઓનલી બી, અત્યારે આ સમ કમ્પ્લીટ થઈ ગયો. પણ માનો કે ઇન ફ્યુચર કદાચ તમારે કોઈ જગ્યાએ ફોર્મ્યુલાની જરૂર પડી કે ભાઈ ઓનલી વન થિંગ અકર્સ. તો ઓનલી એ, આ એ, આ બી, એ ઇન્ટરસેક્શન બી. તો તમે ફોર્મ્યુલા બનાવો કેમ? ઓનલી એ એટલે આટલું, ઓનલી બી એટલે આટલું. અને શું કીધું? ઓનલી વન ઓફ ધેમ એટલે બે માંથી કોઈ એક વસ્તુ જ બને. કાં તો ખાલી એ બને, કાં તો ખાલી બી બને. તો જો તો ખાલી એ ની વસ્તુ કેમ મળે? એને આપ્યું છે 2/5. હકીકતમાં આપ્યું છે શું? તો કે એ માંથી ઇન્ટરસેક્શન કટ કરું તો મને આટલું મળે. અને બી માંથી ઇન્ટરસેક્શન રિમૂવ કરું તો મને આટલું મળે. તો જુઓ 2/5 એમ નામ આ a પ્લસ બી માઇનસ a ઇન્ટરસેક્શન બી 2 ટાઈમ, માઇનસ a ઇન્ટરસેક્શન બી 2 ટાઈમ. તો હકીકતમાં ઓનલી વન ઓફ ધેમનું ફોર્મ્યુલા બન્યું. ઓકે, પછી a પ્લસ બી માઇનસ એકવાર ઇન્ટરસેક્શન કરો એટલે એ તો યુનિયનનું ફોર્મ્યુલા છે. તો યુનિયન આપ્યું, યુઝ કરી લો ને એકવાર ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરી લો એટલે તમારો સમ થઈ જાય. પણ ફોર્મ્યુલા બનાવતા શીખવાડું એટલા માટે મેં તમારી સામે પાછું ફોર્મ્યુલા લખ્યું છે. આગળ વધીએ. જો આ ક્વેશ્ચન એ સરસ છે. Probability of 3 events ABC are given by P of A this, P of B this, P of C is this. Okay, A union B આપ્યું છે, A intersection C આપ્યું છે, A intersection B intersection C આપ્યું છે, B intersection C આપ્યું છે. મે બી કદાચ અહીંયા આપવું જોઈએ 0.8 A union B આપ્યું છે. તો હા, તો એ જશે. તો ઇન્ટરસેક્શન આપણે કાઢી લઈશું ને, આપણને આવડે છે તો કાઢી લઈશું. રાઈટ? તો યુનિયન ઇઝ આલ્ફા. આલ્ફાની રેન્જ આપી છે તો બીટાની ઇન્ટરવલ માંગ્યું છે. તો જો તો પહેલા હું એ યુનિયન બી મીન્સ વોટ? એ પ્લસ બી માઇનસ ઇન્ટરસેક્શન. તો જો એ એટલે કેટલું? તો કે પોઈન્ટ એ યુનિયન બી એટલે 0.8 ક્વેશ્ચનમાં આપ્યું છે. એ કેટલું આપ્યું? 0.6. બી કેટલું આપ્યું? 0.4 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આ બાજુ આવે તો 1 માઇનસ 0.8 એટલે 0.2 વધ્યું, 0.2 વધ્યું. રાઈટ? તો જુઓ હવે આપણું ફોર્મ્યુલા છે યાર
કે ભાઈ A યુનિયન B યુનિયન C ત્રણેયનો યુનિયનનું ફોર્મ્યુલા શું? તો કે A પ્લસ B પ્લસ C બેના ઇન્ટરસેક્શન રિમૂવ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C A ઇન્ટરસેક્શન C અને આપણે શું જોતા કે ત્રણનો ઇન્ટરસેક્શન તો 3 વાર એડ કર્યો અને 3 વાર ગયો તો એક વાર એડ કરતા હતા A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C રાઈટ. તો જો આ કેટલું છે? ત્રણેયનો યુનિયન છે આલ્ફા, રાખી મૂકો. હવે A કેટલું? 0.6, આ 0.4, C કેટલું? 0.5, A ઇન્ટરસેક્શન B આપણે આવી ગયું 0.2 માઇનસ ઓફ 0.2, B ઇન્ટરસેક્શન C કેટલું? તો કે B ઇન્ટરસેક્શન C આપણી પાસે છે બીટા, A ઇન્ટરસેક્શન C કેટલું છે? 0.3, એ ત્રણેયનો ઇન્ટરસેક્શન કેટલું છે? ત્રણેયનું છે 0.2 પ્લસ 0.2 આટલું. ઓકે, ત્રણેયનું 0.2. તો જુઓ હવે પ્લસ 0.2 માઇનસ 0.2 તો કટ, તો અહીંયા આલ્ફા એમ નામ આ 1.5 માઇનસ 0.3 એટલે 1.2 વધ્યું માઇનસ બીટા રહેવા દો. 1.5 માઇનસ 0.3 1.2 કન્ફર્મ. હવે જુઓ તો આપણી પાસે 0.85 આલ્ફા 0.95. તો જો તો આલ્ફા એટલે કોણ? તો આપણે બીટામાં જવું છે તો આલ્ફા ઉપરથી બીટામાં જઈએ જ કોણ? હવે તો ઇક્વલ ટુ છે 0.95 રાઈટ. તો 1.2 કટ કરું તો 0.20 ને 0.15 તો માઇનસ ઓફ 0.35 થાય માઇનસ ઓફ બીટા. 1.2 કટ કરું તો કેટલું આવે? 0.20 ને માઇનસ ઓફ 0.25. નેગેટિવ સાઇન આપી દઉં તો 0.35 ગ્રેટર દેન ઇક્વલ ટુ પ્લસ બીટા 0.25 0.25 થી 0.35 0.25 ટુ 0.35 સમ કમ્પ્લીટેડ. આમ તો ઇઝી કહેવાય યાર, રાઈટ. આગળ વધીએ. જો આમાં શું કીધું છે? The probability of occurrence of a multiple of 2 on one die, એક જ પાસો છે યાર, તો સેમ્પલ સ્પેસ કોણ થઈ જાય? 1 2 3 4 5 6 કન્ફર્મ. આટલું માનો કે અકરન્સ ઓફ મલ્ટિપલ ઓફ 2, માનો કે એને A કહી દઉં. મલ્ટિપલ ઓફ 2 એટલે કેટલા? 2 4 6 મતલબ 3 મેમ્બર બાય 6 મતલબ 1/2 ચાલે. હા ભાઈ બના પ્રોબ્લેમ. then multiple of 3 on the other side, બીજી સાઈડ આવી P of B કેટલું? મલ્ટિપલ ઓફ 3 એટલે 3 and 6 તો 2/6 મતલબ 1/3 કન્ફર્મ. other dice, if both are thrown together, બંને એક સાથે આવે, બંને એક સાથે થ્રો કરે તો આ બે વસ્તુમાંથી એક, ઇટ મીન્સ આ બેની પ્રોબેબિલિટી કેટલી? હવે જો એણે એવું નથી કીધું કે પહેલામાં જ મલ્ટિપલ ઓફ 2, એવું નથી કીધું કે બીજામાં જ તે મલ્ટિપલ ઓફ 3. એટલે આપણે બે રસ્તા, માનો કે પહેલામાં આવ્યું બીજામાં આવ્યું, યા તો પહેલામાં આવ્યું બીજામાં ઓલું આવ્યું. ઓકે, માનો કે જો યા તો પહેલા A બન્યું, ઓકે, અને પછી B બન્યું, યા તો એટલે એડિશન પહેલા B બન્યું, ઇન્ટરસેક્શન લખી શકું છો, અને પછી A બન્યું. ઓકે, બે વાર છે તો સિક્વન્સનું ઇમ્પોર્ટન્ટ છે ને. તો A મીન્સ વોટ? 1/2 એન્ડ મતલબ મલ્ટિપ્લિકેશન 1/3, સેમ યર 1/3 1/2 કેટલું? 1/6 પણ બે વાર 1/3 ફાઇનલ આન્સર 1/3 ફાઇનલ આન્સર. સમ કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. જો આ ક્વેશ્ચન ટોટલી લોજિકલ ક્વેશ્ચન છે, આમ કદાચ તમને આવડી જવો જોઈએ. A and B ટુ ઇવેન્ટ્સ છે, એવી રીતે સેટ છે કે જેથી A ઓર B એટલે કે A યુનિયન B કોણ આવે છે? તો કે P of A આવે છે. A યુનિયન B એટલે કે P of A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ P of A. કઈ રીતે આવે છે? તો કે
એવા બે મેમ્બર જેનો યુનિયન કરું તો એ પોતે આવે. એવું ક્યારે થાય યાર કે જ્યારે બીના બધા મેમ્બર એમાં કવર થઈ જતા હોય તો યુનિયન જે હોય એ પોતે આવે ને, બાકી આવે કોઈ દી ન આવે. તો જો એ ઇઝ અ સબસેટ ઓફ અ બી. ઓ સોરી બી ઇઝ અ સબસેટ ઓફ એ. આ જવાબ છે, ઓલો નહીં. રાઈટ. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. જો એને શું કીધું છે, 4 persons are selected at random from a group of containing 3 men, 2 women, 2 women and 4 children. Okay, it means 5 plus 4 मतलब 9 total. તો n means what? 9 માંથી કેટલું સિલેક્ટ કરવાનું? તો 4. 9 માંથી 4 સિલેક્ટ કરવાનું છે. આટલું કન્ફર્મ રાખી મૂકો. હવે આપણને શું કીધું છે? The chance that exactly 2 of them will be child. એમાંથી એક્ઝેક્ટલી 2 ચિલ્ડ્રન હોય ને એની પ્રોબેબિલિટી કેટલી? તો માગેલી પ્રોબેબિલિટી કેમ મળે? તો નીચે તો 9C4 જ હોય ટોટલ આઉટકમ્સ. હવે 2 એક્ઝેક્ટ 2 ચાઇલ્ડ, તો ચાઇલ્ડ કેટલા? 4, એમાંથી 2 એન્ડ મતલબ મલ્ટિપ્લિકેશન. હવે બાકીનું કોણ? તો અધર્સ મેન અને વુમન કેટલા? 5, એમાંથી બાકીના 2 સિલેક્ટ થવા જોઈએ ને, એમાંથી બાકીના 2 સિલેક્ટ થવા જોઈએ, કેમ કે તો જ એક્ઝેક્ટલી 2 ચાઇલ્ડ સિલેક્ટ થાય કે નહીં. તો ઉપર 5C2 મતલબ 5 ઇન્ટુ 2 4/2. અહીંયા 5 ઇન્ટુ અહીંયા 4 છે, 4 ઇન્ટુ 3/2 અને અહીંયા 5 ઇન્ટુ 4/2 ઓલ ડિવાઈડ બાય કેટલું? 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6. 4 સ્ટેપ બેક બાય 4 ફેક્ટોરિયલ ફોર્મ્યુલા છે ને, 4 સ્ટેપ બેક બાય 4 ફેક્ટોરિયલ. રાઈટ. તો જુઓ થોડુંક વ્યવસ્થિત ગોઠવી નાખું તો આને ઉડાડતા જાઓ. 4 2 2 4 કટ. 4 3 5 વધ્યું, 24 ભલે ઉપર આવ્યું, નીચે 9 8 7 6 આટલું વધ્યું. ઓકે. તો હવે 3 ઇન્ટુ 2 રાઈટ, 8 ઇન્ટુ 3, 3 ઇન્ટુ 3. હવે કોઈ ડિવિઝિબલ? 2 ઇન્ટુ 2 ફાઇનલ. તો ઉપર વધ્યું 10, નીચે વધ્યું 21. યસ 3 અને 7 21. 10 21 10/21 સમ કમ્પ્લીટ. ઓકે. આગળ વધીએ. સરસ ક્વેશ્ચન છે. સમજો શું કીધું છે? P of A આપ્યું છે 3x plus 1, P of B આપ્યું છે 1 - x/4, P of C આપ્યું છે 1 - 2x/2. The set of possible values of x. તો જો આપણને બધાને ખબર છે યાર, કોઈ બી પ્રોબેબિલિટી છે એ 0 અને a ની 1 ની વચ્ચે રહે કે નહીં? 0 અને 1 ની વચ્ચે રહે. સેમ ફોર B, સેમ ફોર C. અને ત્રણેયને કમ્બાઈન કરું એટલે કે A યુનિયન B યુનિયન C કરું. રાઈટ. અને એણે કેવું કીધું છે? તો કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. એટલે નિવારક કહી દીધું છે, એટલે ઇન્ટરસેક્શન તો 0 હોય કે નહીં? ત્રણેયમાં કાંઈ કોમન નથી, પણ ત્રણેયને કમ્બાઈન કરું તો એ 1 થી તો લેસ જ આવવું જોઈએ કે નહીં? એક્ઝોસ્ટિવ નથી કીધું, નહીં તો ત્રણેયનું એડિશન 1 જ આવે. એક્ઝોસ્ટિવ નથી કીધું, પણ એક્સક્લુઝિવ કહી દીધું છે, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કીધું છે, એટલે કે નિવારક આપી દીધું છે. નિવારક આપી દીધું છે એનો અર્થ એમ કે ઇન્ટરસેક્શન છેદગણ 0. રાઈટ. તો એનો બી યુઝ થશે. પહેલા એ ની બી ની અને સી થી જે એક્સ રેન્જ મળે છે એ ગોતી રાખીએ. તો જો એ એટલે શું? તો કે 3x plus 1/3 multiplied by 3, 1 cut divide by 3 રાખી મૂકો. ઓકે. બાજુમાં P of B means what? 0 less than equal to P of B less than equal to 1. તો 0 less than equal to B means what? 1 minus x/4 multiplied by 4. રાઈટ. હવે 1 કટ કરું તો નેગેટિવ સાઇન આપી દઉં તો, અને નેગેટિવ સાઇન આપીએ તો એ થઈ જાય 0x -3 અને આ સાઈડ લઈ લો -3 to 0. ઓકે. આગળ વાત કરીએ.
હજી c નું ઇન્ટરવલ બાકી છે. c મીન્સ 0 લેસ ધેન ઇક્વલ ટુ 1 માઇનસ 2x/2 લેસ ધેન ઇક્વલ ટુ 1, 0 લેસ ધેન ઇક્વલ ટુ 1 માઇનસ 2x લેસ ધેન ઇક્વલ ટુ 2. તો 1 કટ કરું તો 0 લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ 2x લેસ ધેન ઇક્વલ ટુ 1. -2 થી ડિવાઈડ કરું તો ઇનઇક્વાલિટી ચેન્જ તો -1/2 થી 0 રાખી મૂકો. હવે લાસ્ટ વન, તો આપણને ખબર છે આ કે બધી યુનિયન કરો તો એ પ્રોબેબિલિટી શું આવે? 1 થી તો લેસ જ આવે ને, કે યુનિયન કરો a યુનિયન b 0 less than equal to p of a union b union c is less than equal to 1, right? So 0 as it is less than equal to a plus b plus c less than equal to 1. તો જો 0 as it is less than equal to a means what? a કેટલું છે? a છે આપણી પાસે 3x plus 1 by 3, right? b કેટલું છે? 1 minus x upon 4. c કેટલું છે? 1 minus 2x upon 2 less than equal to 1. ઓકે, તો જો 12 LCM લઈ લઈએ તો અહીંયા 4 થી મલ્ટીપ્લાય 4 આપતો જ જાઓ તો 12x plus 4, અહીંયા 3 આપતા જાઓ પ્લસ 3 minus 3x, અહીંયા 6 આપતા જાઓ તો 6 minus 12x લેસ ધેન ઇક્વલ ટુ 1. તો મલ્ટીપ્લાઇડ બાય 12 કરો તો 0 લેસ ધેન ઇક્વલ ટુ આ કેટલું? આ તો આખું કાટ થઈ ગયું, વધ્યું શું? -3x, રાઈટ? અહીંયા કેટલું વધ્યું? હવે 10 પ્લસ 3 13, 12 થી મલ્ટીપ્લાય હતું, કટ થઈ ગયું છે. 13 રિમૂવ, 0 લેસ ધેન ઇક્વલ ટુ -3x લેસ ધેન ઇક્વલ ટુ -1 -13 અહીંયા આવશે ને, 13 રિમૂવ કર્યું ને આપણે, રાઈટ? -13 છે અહીંયા, રાઈટ? તો હવે ડિવાઈડ બાય -3 કરું તો +13/3 ઇનઇક્વાલિટી ચેન્જ x +1/3 ઇનઇક્વાલિટી ચેન્જ, તો આવું થઈ ગયું 1/3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 13/3. બધાનો ઇન્ટરસેક્શન તમારો ફાઇનલ આન્સર છે, કેમ કે બધાને કન્ડિશન સેટિસ્ફાય કરતો એ જ તમારો આન્સર હોય ને. તો જો આ મસ્ત ટેન્ટેટિવ તમારી સામે રાખું છું. 0 કોની જરૂર પડે છે? -1/2 -3 -1/2 -3, રાઈટ? -3 પછી કોઈ માઇનસમાં કોણ છે? પછી કોઈ માઇનસમાં નથી. પછી છે પ્લસમાં +1/3 +1/3 +1/3, પછી છે +2/3 +2/3, પછી કેટલું છે? +2/3 અને પછી છે 13/3 13/3, રાઈટ? તો જુઓ તો જરાક પહેલો મેમ્બર શું કહે છે? પહેલો મેમ્બર કહે છે 0 to 2/3, 0 થી 2/3, રાઈટ? ઇન્ટરસેક્શન આમ જ સારું પડે. બીજો શું કહે છે? -3 થી 0 -3 to 0. મે બી આમાં કંઈ મારે કંઈક કેલ્ક્યુલેશન મિસ્ટેક નહીં હોય ને, આ મને થોડુંક આ બે ઓકવર્ડ લાગે છે. નો ડાઉટ 0 થી 1 જ હોય, 0 થી 1 જ હોય. 4 મલ્ટીપ્લાય 1 રિમૂવડ 1 રિમૂવડ, નેગેટિવ સાઇન -3 થી 0. તો જો પછી અહીંયા આની વાત કરીએ, -3 થી 0. એક સેકન્ડ, છોકરો પાણી પીવું પડશે. હવે આ -3 to 0, પછી છે -1/2 થી 0, -1/2 થી 0 કન્ફર્મ, +1/3 થી 13/3 +1/3 થી 13/3 અહીંયા આવે કે નહીં? હકીકતમાં ત્રણેયનું ઇન્ટરસેક્શન છે ને એ આન્સર છે આપણો. બેઝિક કોન્સેપ્ટ તમારે એ પકડવાનો છે, બરાબર? કેમ કે બધી શરતોનું સમાધાન તો થવું જોઈએ ને. એટલે મને મે બી કદાચ અહીંયા કંઈક માઇનોર એવી એરર હોઈ શકે છે, પણ તમે એનો કન્સેપ્ટ પકડો, રાઈટ? આવી રીતે ત્રણેયની રેન્જ, બધાની એક્સની રેન્જ કાઢવાની, બધાને સેટિસ્ફાય કરતો એ આન્સર હોય ને.
એ પ્રમાણે આગળ ચાલવું. આગળ વધીએ. હવે અહીંયા જો શું આપ્યું છે, a die is thrown, let A be the event that the number obtained is greater than 3. ડાઇસ પાસો સેમ્પલ સ્પેસ કોણ થાય? 1 2 3 4 5 6 કન્ફર્મ. તો ગ્રેટર દેન 3 અને પી ઓફ એ કહું તો ગ્રેટર દેન 3 એટલે કે 4 5 6 તો એ થઈ જાય સોરી 3 મેમ્બર અપોન 6 મેમ્બર મતલબ 1/2 કન્ફર્મ. પછી શું કીધું? બી આને કહી દો એ, રાઈટ, જરૂર પડશે. બી ઇવેન્ટ શું છે? બી છે ઇવેન્ટ ધેટ નંબર ઓપ્ટેન ઇઝ લેસ દેન 5, 5 થી લેસ. તો 5 થી લેસ એટલે 1 2 3 4 આ થઈ ગયો બી. તો 4 મેમ્બર અપોન 6 મતલબ 2/3 કન્ફર્મ. તો ઇન્ટરસેક્શન જોશે ને યાર, તો જો તો એ અને બી માં કોમન કોણ? એ અને બી માં કોમન ખાલી 4. તો 4 એટલે 1 મેમ્બર નીચે 6, 4 એટલે 1 મેમ્બર નીચે 6. તો પ્રોબેબિલિટી આપણે માગી યુનિયનની. તો યુનિયનનું ફોર્મ્યુલા શું? તો કે એ પ્લસ બી માઇનસ ઇન્ટરસેક્શન. તો એ એટલે કેટલું? 1/2. બી એટલે કેટલું? 2/3. સી ઇન્ટરસેક્શન કેટલું? 1/6. તો 6 એલસીએમ લઈ લઈએ. 6 એલસીએમ તો અહીંયા 3 લઈ લઉં, અહીંયા 2 આપું તો 4, અહીંયા 1 પોતે તો કેટલું? 7 -1 6/6 મતલબ 1 વધ્યું, રાઈટ. તો ખાસ યાદ રાખવું. હવે જુઓ આવું શું કામ? ઇટ મીન્સ 1 આવ્યાનો મતલબ શું થયો? 1 આવ્યો એનો મતલબ એમ થાય કે એ અને બી છે એનો યુનિયન અમસ્ત જો એનો યુનિયન કરો તો 1 થઈ જ જતો. કદાચ એમને જવાબ દીધો તોય ચાલે, આપણે તો ફોર્મ્યુલાથી ફાઇન્ડ કર્યું છે. આગળ વધીએ. આ સરસ ક્વેશ્ચન છે. હવે જો 4 persons can hit a target. 4 persons can hit a target correctly with probability. માનો કે એ ટાર્ગેટને હિટ કરે એની પ્રોબેબિલિટી 1/2, બી હિટ કરે એની 1/3, સી હિટ કરે એની પ્રોબેબિલિટી 1/4, ડી હિટ કરે એની પ્રોબેબિલિટી 1/8, રાઈટ. Probability 1/8. If all hit at the target independently, then the probability that the target would be hit, target hit થઈ જાય એની probability. હવે હકીકતમાં આમાં આ લોજિકથી જવું પડે. એ યુનિયન બી યુનિયન સી યુનિયન ડી 4 વસ્તુ છે ને, ટાર્ગેટ હિટ થવો જોઈએ. કોઈ પણ એકથી ટાર્ગેટ હિટ થાય તો એ કામ તો થઈ ગયું ને આપણું. તો આમાં આવા કેસમાં આપણે શું કરાય? તો કે 1 માઇનસ જે હોય એનો પ્રાઇમ, કેમ કે આપણી પાસે ઇન્ટરસેક્શન તો એવું તો કઈ છે જ નહીં, એટલે આમ જ ગણવો પડે. તો જે હોય એનો 1 માઇનસ એનો પ્રાઇમ, કે પ્રાઇમ જોતો હોય તો 1 માઇનસ જેનો પ્રાઇમ હોય એવું કરીએ છીએ ને. તો 1 માઇનસ આને ડી મોર્ગન્સ રૂલ લગાડું તો પ્રાઇમ સેપરેટ, યુનિયન હોય તો ઇન્ટરસેક્શન પ્રાઇમ સેપરેટ, ફાઇનલ. તો હવે 1 માઇનસ સીધું મલ્ટીપ્લિકેશન ધીસ એન્ડ ધીસ એન્ડ ધીસ. તો પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ ઇન્ટુ પી ઓફ સી પ્રાઇમ ઇન્ટુ પી ઓફ ડી પ્રાઇમ કન્ફર્મ. તો જો 1 માઇનસ એ પ્રાઇમ ડાયરેક્ટ કરું તો 1/2 માઇનસ 1/2 1/2 આવે. બાજુમાં કેટલું? 1/3 તો 2/3 થઈ જાય. પછી કેટલું? તો કે 1/4 તો 3/4 થઈ જાય. પછી કેટલો છે? તો કે 1/8 તો 7/8 થઈ જાય. તો હવે તો જાતે થઈ જવું જોઈએ ને. 2 2 કટ, 3 3 કટ. હવે નથી થતું હો, જોજો પાછા. તો એ થઈ ગયું 1 માઇનસ 7/32. 32 માંથી 7 કરું તો 25/32. સમ કમ્પ્લીટ. 25/32. 25/32 સમ કમ્પ્લીટ. ઓકે, ખાસ ધ્યાન રાખવું. હા, કદાચ તમને મેં અત્યારે આ પ્રોપર્ટી આપી દીધી ઇન્ડિપેન્ડન્ટની, નિરપેક્ષ ઘટનાની પ્રોપર્ટી યુઝ કરી લીધી છે. નિરપેક્ષ ઘટનાની પ્રોપર્ટી શું હતી? ઓલું ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ મલ્ટીપ્લિકેશન, અને એને કીધું છે ઇન્ડિપેન્ડન્ટ છે. તો એ અત્યારે મેં યુઝ કરી લીધી છે. પણ ધીસ એન્ડ ધીસ એન્ડ ધીસ એન્ડ મીન્સ મલ્ટીપ્લિકેશન.
પણ મેઇન રીઝન એ નિરપેક્ષ ઘટના છે એ છે, એવું કહી દીધું છે. અને જ્યારે આવી રીતે આપણે ફાઇન્ડ કરવું હોય તો આવો ક્વેશ્ચન 3 માટેનો તો કરેલો જ છે. 3 માટેનો તમે ટેક્સ્ટ બુકમાં ફેસ કરેલો છે. ઇટ મીન્સ બોર્ડ વર્કમાં ફેસ કરેલો છે, ટેસ્ટમાં ફેસ કરાયો છે. આ સેમ વસ્તુ ખાલી 4 વસ્તુ માટે છે. કદાચ કમ્પ્લીટ થતું હશે હવે. હા, કમ્પ્લીટ. તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે, રાઈટ. નેક્સ્ટ ટાઈમ મળશું. ઇટ મીન્સ આની સાથે આપણું આખું 11th ના બધા જ કન્સેપ્ટ કમ્પ્લીટ થયા, બરાબર. હવે 12થમાં ચેપ્ટર છે મૂળ 13, રાઈટ. પાછળ મેં 2 કે 3 લેક્ચરનો અમસ્તો ગેપ રાખેલો છે. કદાચ કોઈ ટોપિક તમે કોઈ મને પર્સનલી રિક્વેસ્ટ કરો ને અલગથી આપણે કંઈ ટ્રાય કરીએ તો વાત અલગ છે. જે મોટા ચેપ્ટર છે એને ઓલરેડી મેં 2 લેક્ચર અલોટ કરેલા છે. એટલે કે એક લેક્ચરમાં આપણે થિયરી અટેન્ડ કરશું, બીજા લેક્ચરમાં આપણે